નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે મોસમ આધારિત જો આપણે પાણી ભોજનનું જો સેવન કરીએ છીએ એ તો સ્વાભાવિક છે કે આપણા શરીરને જે પ્રમાણે આપણે એને શરીરને જરૂર પડે એ પ્રમાણે આપણે ભોજન પાણી લેતા હોઈએ છીએ, પણ એ ઋતુ અનુસાર આપણે એનું સેવન કરીએ છીએ. પણ ખાસ કરીને આપણે ઘણી વખત મોટી ભૂલ પણ કરી રહ્યા છીએ અને લાપરવાહી પણ કરી રહ્યા છીએ. એના કારણે આપણને સામે ચાલીને આપણે શરીરને આપણે નુકસાની પહોંચાડી રહ્યા છીએ. તો આ વિડીયો તમે ખૂબ ધ્યાનપૂર્વક જોઈ લેજો, સાંભળી લેજો. તો હવે અત્યારે ઠંડીની મોસમ ચાલે છે મિત્રો, એટલે આપણે મોટાભાગે ઠંડીની મોસમની અંદર પાણીનું પ્રમાણ આપણે ઓછું લઈએ છીએ, પાણી ખૂબ ઓછા પ્રમાણમાં પીએ છીએ, બરાબર છે. અને જે વ્યક્તિને ઓલરેડી ખબર છે તો એ વ્યક્તિઓ તો કમ્પ્લીટ એ પાણી તો પીએ જ છે, પણ ઘણી વખત આપણે તરસ ઓછી લાગે છે અથવા નથી લાગતી, એના કારણે આપણે પાણી પીતા નથી. તો એ ધીરે ધીરે કરીને આપણા શરીરની અંદર કેટલી બીમારીઓ આપણે લાવી શકીએ, કઈ બીમારીઓનો ભોગ આપણે બની શકીએ, એના વિશે આજના વિડીયોની અંદર વાત કરીશું. તો હવે શરૂઆત કરીએ. અને શરૂઆત કરતાં પહેલાં મિત્રો, ચેનલ પર પહેલી વખત આવવાનું થઈ ગયું તો ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ વિશે માહિતી મળતી રહેશે, આયુર્વેદિક નિયમો વિશે માહિતી મળતી રહેશે. અને ઘણી વખત આપણે લાપરવાહીના કારણે આપણે મોટી ભૂલ કરી રહ્યા છીએ, એના કારણે આપણા શરીરને આપણે નુકસાની પણ પહોંચાડી રહીએ છીએ. તો હવે શરૂઆત કરીએ કે આપણે ઠંડી ઋતુની અંદર આપણે પાણીનું પ્રમાણ, પાણી જો ઓછું પીએ તો આપણા શરીરની અંદર કેટલી નુકસાની થઈ શકે અને કયા રોગ આવી શકે એના વિશે વાત કરીશું. તો સૌથી પહેલાં તો ડિહાઇડ્રેશનની સમસ્યા થાય. વધારે પ્રમાણમાં ડિહાઇડ્રેશન થાય એટલે આપણા શરીરની અંદર જે પાણીનું પ્રમાણ છે એ ઘટી જાય. પાણીનું પ્રમાણ ઘટી જાય એટલે સૌથી પહેલાં તો તમને ચક્કર પણ આવે, થાક પણ લાગે, સ્નાયુની અંદર દુખાવો પણ થાય, સ્નાયુ ખેંચાય પણ, અને તમને કામ કરવાની કોઈ ઇન્ટરેસ્ટ ન હોય. જે પણ કામ કરતા હોશો એની અંદર ખૂબ ઓછા ટાઈમમાં તમને થાકનો અનુભવ લાગી શકે. અને બીજું કે તમને ચામડી સંબંધી તકલીફ પણ થઈ શકે, શુષ્ક ત્વચા પણ થઈ શકે, આંખોની અંદર અંધારા પણ તમને આવી જાય. તમે કોઈ પણ કામ કરો તો એ તરત તમને શ્વાસ લેવાની પણ તકલીફ થઈ જાય. અને બીજું કે વાળ અને સંધિઓની કદાચ તકલીફ હોય તો એની અંદર પણ વધારો થઈ શકે. આ તો થઈ નોર્મલ બીમારીની વાત છે. અને વધારે જ પ્રમાણમાં જો આ પાણીનું પ્રમાણ જો આપણે લાપરવાહી કરીને ઓછું પીએ તો આપણને મગજ સુધી પણ એની તકલીફ થઈ છે, બરાબર. તો એના વિશે પણ વાત કરીશું. તો એની અંદર સૌથી પહેલાં તો આપણા શરીરની અંદર પાણીનું પ્રમાણ ઓછું થાય એટલે લોહીનું પ્રમાણ જે બને છે એ ઘટી જાય. અને જે આપણા શરીરની અંદર જે સ્નાયુઓની અંદર જે કોષો બનેલા છે એ કોષો સુધી ઓક્સિજનનું પ્રમાણ પહોંચતું નથી, બરાબર. એટલે આપણને હાઈ બીપી, લો બીપીની પણ સમસ્યા થઈ શકે. હાઈ બીપી, લો બીપીની સમસ્યા થાય એટલે આપણે ચક્કર પણ આવી શકે, બરાબર છે. એ પણ આપણે સાવચેતી અને ધ્યાન રાખવું જરૂરી છે મિત્રો. એટલે શિયાળા ઋતુની અંદર આપણે ફક્ત 1 ગ્લાસ અથવા અડધો ગ્લાસ ગમે તેટલું પાણી પીએ, પણ શરીરને જેટલી જરૂર છે પાણીની એટલું આપણે ચોક્કસપણે પીવું જ જોઈએ, તો જ આપણને ફાયદો થઈ શકે. અને લોહીનું પ્રમાણ ઘટી જાય એટલે ઘણી વખત આપણે છાતીની અંદર પણ દુખાવો થઈ શકે, બ્રેન સ્ટ્રોકનું પણ સમસ્યા આવી શકે મિત્રો. તો આપણે આ નાની મોટી ભૂલને કારણે આપણે શરીરને સામે ચાલીને બગાડી રહ્યા છીએ મિત્રો. અને પાણીનું પ્રમાણ ઘટી જાય એટલે ઘણી વખત તમને પ્રેક્ટિકલ અનુભવ પણ થયો હશે કે તમે પુષ્કળ પ્રમાણમાં ઠંડી હોય એવા સંજોગોની અંદર ચંપલ પહેરો એટલે પગના તળિયાની નીચે તમને પરસેવાનો અનુભવ થતો હોય છે, બરાબર. તમે મોજા પહેરેલું એટલે તમને કોઈ વાંધો ના, પણ ખુલ્લા પગે જો તમે ચંપલ પહેરીને થોડા ઘણી અંશે ચાલો અથવા બેસી રહો તો તમને પગના તળિયાની નીચે તમને પરસેવો વળતો જોવા મળે. તો એ પરસેવા દ્વારા આપણે શરીરમાંથી પાણી નીકળી જાય એટલે આપણે તકલીફ થાય. ઘણી વખત આપણને એનો ખ્યાલ હોતો નથી, એના કારણે આપણે ઠંડી મોસમની અંદર ઘણી વખત આપણે ઘણા લોકોને જે ઓલરેડી તકલીફ હોય એની અંદર વધારો પણ થાય છે, એ પણ આપણે જાણીએ છીએ મિત્રો. તો એ બધી નાની મોટી ભૂલને કારણે આપણા શરીરની અંદર આ નાની મોટી બીમારી આવી શકે. અને વધારે પ્રમાણમાં જો આપણે પાણીનું પ્રમાણ, પાણી જો ઓછું લઈએ
તો વધી પણ શકે તકલીફો, બરાબર છે. આપણે કોઈ પણ કામ થાક લાગે, આપણું ધ્યાન એક્ટિવેટ હોતું નથી, એટલે શરીરની અંદર જે સર્ક્યુલેશનનું પ્રમાણ છે એ કમ્પ્લીટ થતું નથી. જેટલી પણ માંસપેશીઓ છે એની અંદર લોહી આપણે જતું નથી, એના કારણે આપણે શરીરની અંદર થાકનો અનુભવ લાગી શકે, તણાવ પણ આવી શકે, ઘણી તકલીફો પણ થઈ શકે. હવે સૌથી અગત્યની વાત એ છે કે પાણી જો ઓછું લઈએ તો આપણા શરીરની અંદર કઈ બીમારી આવી શકે. સૌથી અગત્યનો પોઈન્ટ એ જ છે આજના વિડીયોની અંદર. આ તો થઈ નોર્મલ બીમારી કે ચક્કર આવવા, માથું દુખવું, આ તે બધું, આંખોની અંદર અંધારા છાવા, હાઈ બીપી, લો બીપીની સમસ્યા, એ તો થોડી નોર્મલ છે, બરાબર. એને તો આપણે કંટ્રોલ પણ કરી શકીએ. ઓલરેડી આપણા શરીરની અંદર પાણીનું પ્રમાણ ઘટી જાય તો આપણે કયા રોગનો ભોગ બની શકીએ, અને એ સમસ્યા આપણા શરીરની અંદર બની પણ શકે જો પાણીનું પ્રમાણ આપણે ઓછું લઈએ તો. ઠંડી મોસમની અંદર તો એની અંદર થશે શું મિત્રો, એક તો આપણા શરીરની અંદર સોલ્ટ અને મિનરલ્સ એનું જો પ્રમાણ ઘટી જાય તો એ ક્રિસ્ટલની અંદર બદલાઈ જાય, બરાબર છે. ક્રિસ્ટલની અંદર બદલાય એટલે આપણા શરીરની અંદર પથરી બનવાની શરૂઆત થાય, એટલે કિડની સ્ટોન બનવાની પણ શરૂઆત થાય, બરાબર છે. એનું ખાસ ધ્યાન રાખો. સોલ્ટ અને મિનરલ્સ જે ઘટી જાય એના કારણે ક્રિસ્ટલની જે સમસ્યા થાય એના કારણે આપણે કિડની સંબંધી પણ તકલીફ આપણને જોવા મળી શકે, બરાબર છે. એટલે આપણે નાની મોટી ભૂલને કારણે આપણા શરીરની અંદર કિડની પથરીને પણ આપણે બનાવી રહીએ છીએ. તો એ છે મિત્રો ખાસ અગત્યની આપણી મોટી ભૂલ છે. તો બને ત્યાં સુધી આપણે ઠંડી મોસમ હોય તો તમે ઠંડુ પાણી ના પીઓ તો વાંધો નથી, પણ થોડું હલકું ગરમ પાણી પણ તમે બનાવીને પી શકો તો જ તમને ફાયદો થશે, તમારું શરીર સ્વસ્થ રહેશે. અને તમારી ચામડી સંબંધી ઘણી વખત આપણે શિયાળા મોસમની અંદર ચામડી પર ઘણી વખત આપણને તકલીફો થતી હોય, ચામડી એકદમ રુષ્ક થઈ જતી, શુષ્ક થઈ જતી, ખેંચાતી હોય એવો અનુભવ પણ થાય, અને શરીરમાંથી પરસેવો ઓછો નીકળે છે એનો પણ આપણે ખ્યાલ આવી શકીએ. પણ ખાસ કરીને તમને આ પંજા છે ને એની અંદરથી પણ પરસેવાનો અનુભવ થાય, અને પગના પંજાની અંદર પણ તમને પરસેવાનો અનુભવ થઈ શકે. એના દ્વારા શરીરમાંથી ધીરે ધીરે કરીને પાણી ઓછું થઈ જાય, એને આપણા લીધે ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય, એટલે આપણે છાતીની અંદર પણ દુખાવો થઈ શકે, બ્રેન સ્ટ્રોકની પણ સમસ્યા આવી શકે. તો બને ત્યાં સુધી આપણે ભલે ઠંડી મોસમ હોય, જે પણ મોસમ હોય, એ મોસમ દરમિયાન આપણે શરીરને જેટલી પાણીની જરૂર છે એટલું પાણી આપણે ચોક્કસપણે પીવું જ જોઈએ. તો આજના વિડીયોની અંદર એ જ આપણે માહિતી મેળવવાની હતી, અને સાવચેતી પણ રાખવાની જરૂર છે મિત્રો કે ઠંડી મોસમની અંદર આપણે પાણી કેટલું પીએ છીએ એનું પણ આપણે ખ્યાલ રાખવો જરૂર છે મિત્રો. તો જ આપણે શરીરને સુરક્ષિત રાખી શકીશું, અને નાની મોટી બીમારીઓથી આપણે બચી પણ શકીશું. અને જે નાની મોટી બીમારીઓ એક વખત શરીરની અંદર પ્રવેશી જાય એટલે ધીરે ધીરે કરીને એનો જે પ્રભાવ છે એ વધી શકે. એની સાથે જ આપણે ઓલરેડી એ લાપરવાહી કરતા રહીશું ધીરે ધીરે કરીને, એટલે એ જે સમસ્યા, એ જે બીમારી છે એનો પ્રભાવ આપણા શરીરની અંદર વધી જાય, અને ધીરે ધીરે કરીને આપણે વધારે તકલીફ આપણને ભોગવવી પડી શકે. તો આ માહિતી તમને કેવી લાગી જરૂરથી જણાવજો. અને ખાસ કરીને આપણા શરીરની અંદર પાણીનું પ્રમાણ ઘટે એટલે આપણે બરાબર, કિડનીની અંદર પથરી બનવાની પણ સમસ્યા આવી શકે, એનું પણ તમે ખાસ ધ્યાન રાખજો, જેથી કરીને આપણે પથરીની સમસ્યામાંથી આપણે બચી શકીએ. તો મળીએ કોઈ બીજા વિડીયો સાથે, ત્યાં સુધી ખાસ કરીને ઠંડીનું મોસમ છે મિત્રો, એટલે તમારા શરીરને ખાસ ધ્યાન રાખજો. તો મળીએ કોઈ નવા ટોપિક સાથે, ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.